નમસ્કાર. શું ક્યારેય વિચાર્યું છે કે સારું સ્વાસ્થ્ય, પૂરતા પૈસા અને મનની શાંતિ આ ત્રણેય વસ્તુઓ એકસાથે કેવી રીતે મેળવી શકાય? આજે આપણે જીવનના આ ત્રણ સૌથી મહત્વપૂર્ણ પાયા એટલે કે આરોગ્ય, ધન અને આધ્યાત્મિકતા વચ્ચેના ઊંડા અને આશ્ચર્યજનક સંબંધને સમજવાની કોશિશ કરીશું. આપણી આ સમજનો આધાર છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું ખૂબ જ ગહેન પુસ્તક. તેમના વિચારો દ્વારા આપણે જાણીશું કે આ ત્રણેય તત્વો કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે અને શા માટે આ ત્રણમાંથી એક પણ વગર એક સંતુલિત જીવન જીવવું લગભગ અશક્ય છે. તો આપણે શરૂઆત કરીશું આજના સૌથી મોટા સવાલથી. આપણે આટલા બીમાર કેમ અનુભવીએ છીએ? પછી આપણે એક એવા ઉપાયની વાત કરીશું જે કદાચ વિજ્ઞાનની પહોંચની પણ બહાર છે. ત્યાંથી આપણે ધનનો સાચો અર્થ સમજીશું, જોઈશું કે સાચી સમૃદ્ધિ કેવી રીતે આકર્ષાય છે અને ભૌતિકવાદની જાળથી બચીને અંતે એક સંપૂર્ણ જીવન જીવવાની ચાવી મેળવીશું. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આપણો પહેલો મુદ્દો છે આધુનિક આરોગ્ય સંકટ. જુઓ, એક તરફ મેડિકલ સાયન્સે જબરદસ્ત પ્રગતિ કરી છે, પણ બીજી બાજુ લોકો પહેલા કરતાં વધુ ચિંતિત અને અસ્વસ્થ કેમ છે? આ એક બહુ મોટો વિરોધાભાસ છે, ખરું ને? આજની જિંદગીમાં સૌથી મોટો વિલન છે તણાવ, એટલે કે સ્ટ્રેસ. કામનું દબાણ હોય, ઘરની જવાબદારીઓ હોય કે પછી ભવિષ્યની ચિંતા, આ બધું આપણા મન અને શરીર પર સતત એક બોજ નાખી રહ્યું છે. જીવન જાણે એક રેસ બની ગયું છે, નહીં? દરેક જગ્યાએ ગળાકાપ સ્પર્ધા છે. અને આ જીતવાની દોડમાં આપણે સૌથી કિંમતી વસ્તુ, આપણું પોતાનું સ્વાસ્થ્ય, એને જ દાવ પર લગાવી દઈએ છીએ. એ પછી આવે છે આર્થિક અને સામાજિક અસુરક્ષાની લાગણી. નોકરી રહેશે કે જતી રહેશે? લોકો શું કહેશે? આ ડર આપણને અંદરથી ખોખલા કરી નાખે છે. અને આ બધું ઓછું હોય એમ ઉપરથી પર્યાવરણની સમસ્યાઓ. જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ, જે પાણી પીએ છીએ અને જે ખોરાક ખાઈએ છીએ, એમાં ફેલાયેલું પ્રદૂષણ સીધું આપણા શરીર પર અસર કરે છે. આ બધું મળીને એક મોટું સંકટ બનાવે છે. હવે ચાલો જોઈએ કે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO આરોગ્ય વિશે શું કહે છે. તેઓ કહે છે કે આરોગ્ય એટલે ફક્ત બીમારી ન હોવી એટલું જ નહીં, પણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હોવું. મતલબ કે એમની વ્યાખ્યા પણ ખાલી શરીરથી ઘણી આગળ છે. પણ જરા વિચારો, શું આ વ્યાખ્યા ખરેખર સંપૂર્ણ છે? શું જીવનનું કોઈ એવું પાસું છે જે આમાં ખૂટી રહ્યું છે, જે આપણી સંપૂર્ણ સુખાકારી માટે ખૂબ જ જરૂરી છે? અને બસ આ જ સવાલનો જવાબ આપણને આપણા બીજા વિભાગ તરફ લઈ જાય છે. એ ખૂટતી કડી છે આધ્યાત્મિકતા, સુખાકારીનું ચોથું અને કદાચ સૌથી મહત્વપૂર્ણ પરિમાણ. અને સાંભળો, આ કોઈ કાલ્પનિક વાત નથી. હવે તો વિજ્ઞાન પણ આ સ્વીકારી રહ્યું છે. એમ્સના કાર્ડિયોલોજીના ભૂતપૂર્વ વડા ડૉક્ટર H.S. વસીર જેવા મોટા નિષ્ણાતો પણ માને છે કે આધ્યાત્મિકતા જ આરોગ્યના બાકીના ત્રણેય પાસાઓને સાચી શક્તિ અને ઊર્જા આપે છે. હવે તો મેડિકલ સાયન્સ પણ માને છે કે તણાવ ખાલી મનની સમસ્યા નથી રહી, એ શારીરિક રોગોનું મુખ્ય કારણ બની ગયું છે. મન અને શરીર વચ્ચેનું જોડાણ આપણે જેટલું વિચારતા હતા તેના કરતાં ઘણું વધારે ઊંડું છે. અને એનું પરિણામ શું આવે છે? હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર, અલ્સર અને અમુક પ્રકારના કેન્સર જેવી ગંભીર બીમારીઓનું મૂળ હવે તણાવને માનવામાં આવે છે. આ એકદમ સ્પષ્ટ સંકેત છે કે જો મન શાંત નહીં હોય તો શરીર સ્વસ્થ રહી જ શકે. ઓકે, તો આપણે આરોગ્યની વાત તો કરી, પણ હવે વાત કરીએ ધનની. જેવી રીતે આરોગ્ય વિશેની આપણી સમજ અધૂરી હતી, શું એવું જ કંઈક સમૃદ્ધિ અને પૈસા વિશે પણ છે? ચાલો એને પણ સમજીએ. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જીવનના 4 મુખ્ય હેતુ બતાવ્યા છે, જેને પુરુષાર્થ કહેવાય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને રસપ્રદ વાત એ છે કે આમાં અર્થ એટલે કે ધન અને સંસાધનોને જીવનનો એક જરૂરી સ્તંભ ગણવામાં આવ્યો છે. એનો અર્થ એ કે આધ્યાત્મિકતા ધનનો ત્યાગ કરવાનું નથી કહેતી. આ પ્રાચીન સંસ્કૃત શ્લોક પૈસા મેળવવાનો સાચો રસ્તો બતાવે છે. જુઓ, એની શરૂઆત જ્ઞાન અને વિનમ્રતાથી થાય છે. ધન એ તમારી પાત્રતાનું પરિણામ છે અને એનો અંતિમ હેતુ ધર્મ અને સુખ મેળવવાનો છે, ફક્ત ભેગું કરવાનો નહીં. તો સવાલ એ છે કે સાચી સમૃદ્ધિને પોતાની તરફ આકર્ષી શકાય? શું એનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને એનું રહસ્ય અમુક સાર્વત્રિક સિદ્ધાંતોમાં છુપાયેલું છે,
જે સમૃદ્ધિ માટે એકદમ યોગ્ય વાતાવરણ બનાવે છે. આપણા શાસ્ત્રોમાં એક બહુ સુંદર પ્રતીક છે. સમૃદ્ધિની દેવી લક્ષ્મીજી વ્યવસ્થાના પાલનહાર ભગવાન વિષ્ણુના પત્ની છે. આનો ઊંડો અર્થ એ છે કે જ્યાં વ્યવસ્થા, શિસ્ત અને કર્તવ્યનું પાલન હોય છે ત્યાં જ સમૃદ્ધિ ટકે છે. જ્યાં અંધાધૂંધી અને અવ્યવસ્થા હોય ત્યાં સમૃદ્ધિ ક્યારેય આવી શકતી નથી. શાસ્ત્રો કહે છે કે દેવી લક્ષ્મી એવા લોકો પર કૃપા કરે છે જેમનામાં આ ગુણો હોય. હવે આ કોઈ ધાર્મિક નિયમો નથી, પણ સફળતા માટેના એકદમ પ્રેક્ટિકલ સિદ્ધાંતો છે. જે વ્યક્તિ જાગૃત, મહેનતુ, વિનમ્ર અને પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખે છે એ સ્વાભાવિક રીતે જ સફળ અને સમૃદ્ધ બને છે. પણ એક મોટો પણ છે. જ્યારે પૈસા કમાવાનો હેતુ ભટકી જાય અને તે માત્ર લોભ અને દેખાડામાં ફેરવાઈ જાય ત્યારે તે એક ખતરનાક જાળ બની શકે છે. ચાલો હવે આપણે એના નકારાત્મક પાસાઓ પર ધ્યાન આપીએ. અહીં ધન કમાવાના બે રસ્તા વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક રસ્તો છે પ્રતિભા અને મહેનતનો, જે શાંતિ અને સંતોષ આપે છે. બીજો રસ્તો છે શોર્ટકટ્સ અને ભ્રષ્ટાચારનો, જેની સાથે હંમેશા ડર, ચિંતા અને સમસ્યાઓ જોડાયેલી રહે છે. પસંદગી આપણે કરવાની છે. સમાજ માટે સૌથી મોટો ખતરો ત્યારે ઊભો થાય છે જ્યારે પૈસાને જ માન-સન્માનનું એકમાત્ર માપદંડ માની લેવામાં આવે. લોકો એ નથી પૂછતા કે પૈસા કેવી રીતે કમાયા, બસ એ જ જુએ છે કે કેટલા પૈસા છે. આ માનસિકતા સમાજને નૈતિક રીતે પતનના માર્ગે લઈ જાય છે. તો આ બધી બાબતોને જોડીને આપણે એક સંતુલિત અને સંપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકીએ? ચાલો હવે આ બધા મુદ્દાઓને એક સાથે લાવીએ. આ પ્રાચીન વૈદિક કહેવત ધનના ઉપયોગ વિશે બહુ મોટું માર્ગદર્શન આપે છે. એનો અર્થ છે કે ખૂબ મહેનતથી કમાઓ, પણ તેનો ઉપયોગ ઉદારતાથી સમાજના ભલા માટે કરો. કમાણીનો અંતિમ હેતુ દાન અને સમાજનું કલ્યાણ જ છે. તો આખી વાતનો સાર એ છે કે આધ્યાત્મિકતા આપણને એ દૃષ્ટિ આપે છે જે આપણને ભૌતિકવાદની જાળમાંથી બચાવે છે. તે આપણને સમજાવે છે કે જીવનનું લક્ષ્ય વસ્તુઓનો સંગ્રહ કરવો નથી, પરંતુ આંતરિક શાંતિ અને સાચો સંતોષ મેળવવાનો છે. અને અંતે આ સમગ્ર વિશ્લેષણનો સાર એટલો જ છે કે સાચી સમૃદ્ધિ બહારની વસ્તુઓ ભેગી કરવામાં નથી. એ તો અંદર છે, સારા સ્વાસ્થ્યમાં, જીવનના એક ઉમદા હેતુમાં અને મનની અતૂટ શાંતિમાં. અને કદાચ આ જ એક સંપૂર્ણ અને સફળ જીવનનું સાચું રહસ્ય છે.